આ લડાઈ રાજકારણની નથી. રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે. ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધા આગમ જેવા આગેવાનો ઉપાડજો. આટલી વિનંતી સાથે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ પણ ધારાસભ્ય, જેમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું. માવઠાના વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને તો રડવાનો વારો આવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આહવાન કર્યું છે તમામ જનપ્રતિનિધિને. જી હા, જ્યારે એક બાજુ નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા છે, ત્યારે પરેશ ધાનાણીએ તમામ જનપ્રતિનિધિને જવાબદારી ઉઠાવવા માટે આમંત્રણ આપ્યું છે. પોતાના સોશિયલ મીડિયા પર એક કવિતાના રૂપમાં પરેશ ધાનાણીએ રજૂઆત કરી છે અને કહ્યું છે કે જનપ્રતિનિધિ જવાબદાર બનાવો. હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો. બધાય સરપંચોનો દરવાજો ખખડાવો. ગામે ગામે જાહેરમાં ગ્રામ સભા બોલાવો. સૌ ધારાસભ્ય અને સાંસદોના ઘરે ઘરે જાઓ. સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવો. તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો. હોય આપ બાપ કે કોંગ્રેસ, સૌને સાથે લાવો. સૌ જનપ્રતિનિધિઓ હવે જાતે સુધરી જાઓ. જે ના સમજે એ બધાને શાનમાં સમજાવો. શું બોલ્યા છે પરેશ ધાનાણી તે સાંભળો. પડે કે નહીં, પેલો પ્રયોગ અમારી ઉપર કહેજો. તાજી હોય કે માજી, આપના હોય બાપના હોય કોંગ્રેસના, બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા, એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી, એમાં તમે સમર્થન આપશો કે નહીં? એક વખત ઊંચા હાથ કરીને કહો કે આખા ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા 3-4 દીમાં ગ્રામ સભાઓ માટે ગામના બધાય ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો. તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, તાજી હોય કે અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય. રાજકીય આંચળા ઘરે ઉતારીને આવે. ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ પણ ધારાસભ્ય, જેમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું. આ લડાઈ રાજકારણની નથી. રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે. ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધા આગમ જેવા આગેવાનો ઉપાડજો. આટલી વિનંતી સાથે